કેમ છો બધા મજામાં ને? મારી સાથે જોડાયેલા હશો તો ઓફકોર્સ મજામાં હશો, કેમ કે તમને ઘણું બધું શીખવા મળતું હશે, જાણવા મળતું હશે. જો મારી યુટ્યુબ ચેનલમાં હશો તો 200થી વધારે વિડીયોઝ છે પોઝિટિવ માઇન્ડસેટ ઉપર, ઘણા બધા એક્સપિરિયન્સ ઉપર છે. ઇન્સ્ટા પેજમાં હશો તો ઘણી બધી વસ્તુના રીલ્સ છે મેં મૂકેલી છે, અને ટેલિગ્રામ ગ્રુપમાં હશો તો ઘણી બધી ઇન્ફોર્મેશન મળતી હશે, અને મારા પેઇડ ગ્રુપમાં હશો તો એવરીડે ટાસ્ક મળતો હશે, કંઈક નવું જાણવા મળતું હશે. તો આજનો વિડીયો લાવવાનું મેઇન કારણ છે કે મારી સાથે એવા ચમત્કાર બન્યા છે કે મને એમ થયું કે હું તમારી જોડે શેર કરું કે તમે લોકો લો ઓફ અટ્રેક્શન યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. મારી જર્નીમાં તમે પણ જોડાણા છો, તો હું એવું ઈચ્છું છું કે જે મને ફાયદા થાય છે એ તમને પણ થાય. તો છેલ્લે સુધી બન્યા રહેશો તો ખરેખર તમને કંઈક જાણવા મળશે, કંઈક શીખવા મળશે. હવે આ લો ઓફ અટ્રેક્શન છે, અથવા તો આપણે ધર્મને સાથે જોડીએ, વિજ્ઞાનને સાથે જોડીએ, એમ જ કહે છે કે તમે જેવું તમને જે પોતાના માટે જોઈ છે ને એ પહેલાં બીજાને આપતા શીખો. તમને જે ગમે છે ને એ પહેલાં બીજા માટે કરો. તમને જે નથી ગમતું ને, કે તમને નથી ગમતું કે કોઈ વ્યક્તિ મારી સાથે આ વસ્તુ કરે, તો બીજા માટે પણ એ નહીં કરવાનું. એટલે એ વસ્તુ છે ને મેં મારી લાઈફમાં અપનાવી. લાઈક કેવી રીતના કે જો મને છે, ઓફકોર્સ આજના ટાઈમમાં બધાને પૈસાવાળું થવું હોય, બધાને માન, પદ, પ્રતિષ્ઠા, પ્રેમ, લાગણી ગમતી જ હોય છે, હે ને? તો જે મને ગમે છે હું બીજાને આપું તો એ મારા માટે બેનિફિટ જ છે, રાઈટ? પણ નિસ્વાર્થ ભાવે, એનો ઇન્ટેન્શન પણ પ્યોર હોવો જોઈએ. તમે સ્વાર્થ વૃત્તિથી કરો તો એ કામ નહીં લાગે. હું મારું એક્ઝામ્પલ આપું છું કે આમ તો કહેવાય ને તો બાય બોર્ન મારો નેચર છે, થોડી જ્યારથી સમજણી થઈને મને વખાણ કરવાની ટેવ. મારી ફ્રેન્ડને, મારી સિસ્ટરને અલગ અલગ આવે ને તો મને એમ કે કૃષ્ણ કે તું તો કે બહુ વધારે પડતા વખાણ કર્યો, ખરેખર કે. એટલે કહેવાય ને, હવે એ તો કુદરતી છે, વખાણ થઈ જાય છે. એવું નથી જે સાચું હોય ને એ મારા મોઢે આવે, ખોટું હોય તો હું ખોટું, જે હકીકત હશે મને નહીં ગમ્યું હોય તે મોઢે કહી દઈશ, ને સારું હશે ને તો હું 100 ગણું વધારે સારું કહીશ. એનાથી અત્યારે મને બેનિફિટ થાય છે. હવે ખબર પડી કે આ લો ઓફ અટ્રેક્શનનો નિયમ છે, પણ પછી બેનિફિટ હવે જોરદાર થાય છે બસ. તો મેં એક વિડીયોમાં સાંભળ્યું હતું કે જ્યારે કંઈ પણ વસ્તુ તમારે જોઈ છે તો પહેલાં દેતા શીખો. અને ઘરે પણ એ જ વસ્તુ ફોલો કરે છે બધા, એટલે થોડું ઘણો ખ્યાલ હતો. તો મેં પૈસાની બાબતથી ચાલુ કર્યું. હું જ્યારે મારું ડોક્યુમેન્ટ્સ બનાવવા ગઈ હતી, ફોર્મ ભરવા ગઈ હતી, ત્યારે મારા 450 રૂપિયા થતા હતા, બરાબર? જો આપણે નેકી કરીએ, કેવું ન જોઈએ. પણ હું તમને એટલે કહું છું કે મારી જોડે આ ફાયદો થયો છે, તમે કરશો તો તમારી જોડે પણ થશે, તમારી લાઈફમાં કંઈક બદલાવ આવશે. એટલે તો મારે 450 રૂપિયા થયા હતા, એટલે મેં એને 500 રાઉન્ડ ફિગર કરીને ભાઈને આપ્યા. એટલે ભાઈ મારી પાસે લેતા નહોતા, કે બેની કે મેં મારી મહેનતના પૈસા છે ને લઈ લીધા છે. એટલે મેં તો ભાઈ મેં તમને જોયું તમે કેટલી મહેનત કરો છો, તો કદાચ 50 રૂપિયા હું તમને ખુશીથી આપું તો એમાં કંઈ વાંધો નહીં, તમે લઈ લ્યો. તમારી મહેનત છે, મેં જોયું છે કે તમે કેટલા હેરાન થઈને કરો છો, એટલે દિલથી આપું છું, ખુશીથી. ત્યારે મને શું જોવા મળ્યું, એ ભાઈની જે ચહેરાની ખુશી હતી ને, એ ભાઈના જે ચહેરાની ખુશી હતી ને જોવા લાયક હતી. મતલબ વાવ યાર, એનો જે ચહેરો ગ્લો કરવા માંડ્યો, તો પેલી ખુશી તો મને ન્યા મળી. એના બીજા જ દિવસે 2-3 દિવસ પછી મારું સ્ટુડન્ટ એક ન્યૂ આવ્યો, તો એના 15 દિવસના પૈસા ટ્યુશનના થતા હતા, તો મેં 15 દિવસની અડધી ફી કીધી, અને મને 50 રૂપિયા એક્સ્ટ્રા આપીને પૂરી આપી. કે નહીં, કે મારે તમે એ લાયક છો, તમે ડિઝર્વ કરો છો, તમારે લેવી જ પડશે. અને મને ત્યારે જ લાઇટ થઈ કે ઓ માય ગોડ, એ 50 રૂપિયાનું રિટર્ન છે, મને 350 રૂપિયા વધારે મળ્યું, બરાબર? પછી જ્યારે પણ કોઈ પણ ક્યાંક ગઈ હોય ને, તો હું હવે એવું સમજું છું કે હું રકઝક નથી કરાવતી. 5-10 રૂપિયા માથે આપી દઉં છું, 150 રૂપિયા થાય તો માથે આપી દઉં છું. મોટી બ્રાન્ડમાં જાય ત્યારે એવું કરવાની જરૂર નથી, મોલમાં એવું કરવાની જરૂર નથી, પણ કોઈ રેકડીમાંથી લેતા હોય, કોઈ સામાન્ય માણસ પાસે મહેનત કરાવીને લેતા હોય, તો આપણે એ વસ્તુ કરવાની 100% જરૂર છે. પણ એ એક વસ્તુએ મારી લાઈફમાં કેટલો બધો ફાયદો કરી દીધો છે, તમે માનશો નહીં. કે મારા એ આખા માઇન્ડસેટને ચેન્જ કરી દીધું છે. અત્યારે મારી સાથે એટલું સારું બને છે કે અત્યારે મેં પેઇડ ગ્રુપ ચાલુ કર્યું છે. તો હવે એવું થાય છે કે મેં એક ગ્રુપની મારી કિંમત 199 છે. તમને લોકોને પ્રેક્ટિસ કરાવું છું એમાં. 2 ગ્રુપમાં જોડાવવું હોય તો 398 છે, બરાબર? અમુક લોકો મને 500 રૂપિયા પણ આપે છે. વિચાર કરો તમે, આ વસ્તુ કેટલી રિટર્ન થઈને મળે છે. એક ટાઈમને મેં જ્યારે સમજ્યું, જ્યારેથી હું વધારે આપું છું, તો અત્યારે મને 100 રૂપિયા પણ વધારે આપવાવાળા લોકો છે. કોઈ 400, કોઈ 401, કોઈ 500 એવી રીતના આપે છે. આનું રિટર્ન અહીંયા જ છે, પણ કેટલા ગણું થઈને મળે છે, જોયું તમે? એવી જ રીતના મેં વખાણ કરવાની મારી એક આદત છે. તો અત્યારે તમે જોવો છો કે ઘણા બધા લોકો છે ને, તમે જો મારી સાથે જોડાયેલા છો ને, તો ઇન્સ્ટામાં મેં હાઇલાઇટ્સની મૂકી છે કે ઘણા બધા લોકો ઘણી બધી રીતના મારા વખાણ કરે છે. મતલબ મારો શરૂઆત જ દિવસથી વખાણથી થાય છે ને, તો મારો એન્ડ એ વખાણથી જ થાય છે.
જે વસ્તુ મેં ક્યારેક કોકને ખુશી આપી હતી ને ખુશી આજે 10 ગણી થઈને મારી પાસે આવે છે. એટલે કહેવાનો મિનિંગ એ જ છે કે તમે જ્યારે કોઈ માટે કંઈ પણ કરો છો ને તો એ તમને 10 ગણું 100 ગણું વધારે રિટર્ન જ આપે છે. ખરાબ કરશો તો ખરાબ, ઈમાનદારીથી કરશો તો ઈમાનદારીથી મળશે. તમે કોઈને છેતરવાના ભાવે કરશો તો તમને છેતરામણી જ મળશે. તમારું ઇન્ટેન્શન અંદરથી ખરાબ હોય, સ્વાર્થ વૃત્તિ હોય, તમે કોઈ માટે કરતા હોય તો એ કોઈ મૂલ્ય નહીં મળે તમને એનું. પણ તમે નિસ્વાર્થ ભાવે કરતા હશો, કોકને ખુશી તમારા લીધે મળતી હશે, કોકના ચહેરા ઉપર એના લીધે સ્માઇલ આવતી હશે, તો તમારું જીવન છે ખૂબ જ બહુ જોરદાર બની જશે. કોઈ રોકી નહીં શકે. કહેવાય ને કે બ્લેસિંગ્સ એટલી મળશે ને કે તમારા જીવનમાં ચમત્કાર થઈ જશે. ફક્ત તમે મારી સાથે જોડાણા છો તો એટલું જ કહીશ કે હંમેશા જે જોઈ છે એને સૌથી પહેલાં દેતા શીખો. સારું ખાવું છે તો બીજાને સારું ખવડાવતા શીખો. માન સન્માન પ્રેમ જોઈએ છે તો બીજા દરેક વ્યક્તિને માન સન્માન પ્રેમ આપતા શીખો. જે વસ્તુ તમને કોકની વેલ્યુ હશે તો કોક તમારી વેલ્યુ કરશે. તમે કોકના વખાણ કરશો તો ક્યારેક તમારા વખાણ માટે કોઈ હશે. તમે કોકને પૈસાથી મદદ કરશો, જે જરૂરિયાતવાળા છે એના 5-10 રૂપિયા વધારે આપશો તો તમારા માટે પણ કોક આવી જશે જરૂરિયાત સમયે. વિચાર કરો યાર કે તમે હું સમજી શકું કે મારું 398 રૂપીસ ચાર્જ છે, કોઈ મને 500 રૂપિયા પે કરતો હશે, મને 400 રૂપિયા કે 401 રૂપિયા કીધા કરતાં વધારે જે પૈસા પે કરતો હશે તો મારી ખુશી કેટલી હશે. હું મારા આમ ચહેરાની સ્માઇલ તમે જોવો, હું એટલી ખુશ થઈ જાઉં, મને એટલી ખુશી મળે છે તો એ એનું કર્મ બંધાઈ ગયું છે. મને જે ખુશી મળી એને ડબલ થઈને મળવાની જ છે. પછી એ પૈસાને લગતી હોય કે જીવનમાં ગમે એ લગતી હોય, હું એક જ બ્લેસિંગ્સ આપું કે જેવું મારું મન થઈ રહ્યું એવું એનું મન ઠરે, જેવું મારું પેટ થઈ રહ્યું એવું એનું પેટ ઠરે. જે કંઈ પણ ખાઓ, સાંભળું, જોઉં, મારી બ્લેસિંગ્સ નીકળી જ જાય. તથાસ્તુ. અને એ બ્લેસિંગ્સ છે ને મિત્રો વરદાનનું કામ કરે છે. ખરેખર તમે ન સમજતા હોય તો એક સમજી લેજો એ વાત કે જ્યારે તમે કોઈને બ્લેસિંગ્સ આપો છો ત્યારે તમે બહુ મોટું કામ કરો છો. એ વ્યક્તિ માટે તો એના દરવાજા જ ખુલ્લે થઈ જાય છે. એટલે એક જ કામ કરજો કે બને ત્યાં સુધી લોકોની બ્લેસિંગ્સ લેજો, બને ત્યાં સુધી નિસ્વાર્થ ભાવે કામ કરજો. જે જોઈએ છે આપજો ને પછી મને રિઝલ્ટ કહેજો. ખાલી 1 મહિને એવું કોશિશ કરો. તમે શાક બકાલી લ્યો તો 5, 10, 15, 20 રૂપિયા વધારે લ્યો. કોઈ પણ તમને પેમેન્ટ કરવાનું કે છે, નોર્મલ વ્યક્તિ છે, મોટા બ્રાન્ડના નથી, એસીવાળી ઓફિસવાળા નથી, તો 5, 10 રૂપિયા 20, 25 રૂપિયા વધારે આપો એને. કોઈ નવું સ્ટાર્ટઅપ કરી રહ્યું છે, જેમ કે હું અત્યારે સ્ટાર્ટઅપ કરી રહ્યું છું તો ઘણા બધા લોકો મને આ રીતના જે આપે છે, મેં તમને કીધું એવી રીતના કોઈ બીજું છે સ્ટાર્ટઅપ કરી રહ્યું હોય પોતાની ઇન્કમ માટે, પોતાના કરિયર માટે, તો એને હંમેશા 100-200 રૂપિયા, 50 રૂપિયા, 10 રૂપિયા, 5 રૂપિયા વધારે આપો. એની જગ્યાએ એ સ્ટોલમાંથી વસ્તુની ખરીદી કરો. ભલે તમે પૈસાથી આમ ના કરી શકો તો તમે એને પ્રોત્સાહન આપો, એના વખાણ કરો, એની વધારે પડતું વસ્તુ વેચાય એવું કરો. એ બ્લેસિંગ્સ છે ને તમારા દુનિયાના બધા દુઃખોને દૂર કરવાની તાકાત ધરાવે છે. તમારી જિંદગીમાં 4 ચાંદ લગાવવાની એ તાકાત ધરાવે છે. કોશિશ કરી જુઓ. અને જ્યારે કોઈ તમે નવા સ્ટાર્ટઅપમાં જાઓ, કોઈનું કરિયરનું ટાઈમ હોય, ફર્સ્ટ ટાઈમ હોય તો એને ખુશ કરો બને ત્યાં સુધી. અને એ ખુશીનું જે તમને મળશે ને બોસ, એ હું શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું, કેમ કે મેં પણ ઘણા બધાને બ્લેસિંગ્સ આપી છે. એવું નથી કે હું જરૂરિયાતવાળી વ્યક્તિ છું, પણ જરૂરિયાત વગરના પણ જે વ્યક્તિ હોય એને પણ સામેથી કોઈ કીધા વગર વધારે પેમેન્ટ કરે તો એ ખુશી તો અનહદ હોવાની જ છે. તો વિચાર કરો કે જે ખરેખર જરૂરિયાત હશે એને કેટલી ખુશી મળતી હશે. ઓકે ને. મારું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ છે તો ઘણા બધા લોકો મને સપોર્ટ કરે છે, મારા માટે બ્લેસિંગ્સ આપે છે, મારા વખાણ કરે છે, તો મને કેટલું ગમતું હશે. હું તમને મારા એક્ઝામ્પલથી કહું છું કે મને આટલું ગમે છે તો બીજા બધાને કેટલું ગમતું હશે. બસ મેં જ મારા જીવનમાં એ જ વસ્તુ અપનાવી છે કે જે મને ગમે છે હું બીજાને આપું છું અને બદલામાં મને 1000 ગણું રિટર્ન મળે છે યાર, 1000થી પણ વધુ. ટ્રસ્ટ મી, એકવાર મારી સાથે જોડાઓ, મારા ગ્રુપમાં જોડાઓ, તમને ખ્યાલ આવશે. ગ્રુપમાં જોડાવા માટે થોડું પેમેન્ટ રાખેલું છે. 4 ગ્રુપ બનાવ્યા છે, ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસના, ટાસ્કના, ઝૂમ મિટિંગના, બધું જ એમાં અવેલેબલ છે. જો તમારે જોડાવવું હોય તો વધારે ડિટેલ્સમાંથી મને કોમેન્ટ કરો અને એકવાર ખાસ જોડાઓ અને ચમત્કાર જુઓ કેટલો જોરદાર આવે છે. મળીએ નવા વિડીયોમાં. હર હર મહાદેવ.